વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સરથાણામાં ખુલેલ એક જ્વેલર્સની સ્કીમનો વિરોધ કરવામાં આવ્યો હતો। એસોસિએશનના નિયમ બહાર જઈ લોભામણી સ્કીમો આપવામાં આવે તેવો આરોપ મૂકવામાં આવ્યો હતો। વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સરથાણામાં નવા ખુલેલ એક જ્વેલર્સની સ્કીમનો વિરોધ કરવામાં આવ્યો હતો। એસોસિએશનના નિયમો બહાર જઈ લોભામણી સ્કીમો આપવામાં આવે છે તેવો આરોપ મૂકવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં જ્વેલર્સ સંચાલકો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો। જ્વેલર્સ સંચાલકો અને કર્મચારીઓ રોડ ઉપર ઉતરી આવી વિરોધ નોંધાવ્યો હતો। વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન આ એક આખા ગુજરાત લેવલે મોટું એસોસિએશન છે। એ એસોસિએશનની સંખ્યા અંદાજે 1800 મેમ્બરો છે। આ વિસ્તારમાં જે એસોસિએશન ભાવ અને મજૂરી જે રીતે મૂકે છે એ રીતે કોઈ પણ જ્વેલર્સને કામ કરવાનું હોય છે અને કોઈ પણ કસ્ટમરને લોભામણી સ્કીમ કે આંખ આડા કાન કરાવીને ખોટી રીતની જાહેરાતો આપવા માટેનું એસોસિએશને પ્રતિબંધ મૂક્યો છે। છતાં તનિક્ષ જ્વેલર્સ જે સરથાણા જગાતનાકા ઉપર આવ્યું છે એમનું જ્યારે ફર્નિચર હતું ત્યારે અમારી એક કોર કમિટીની મિટિંગ એ લોકો સાથે મળેલી ત્યારે એણે અમને એવું કીધેલું કે અમે તમારી સાથે છીએ, અમારે તમારા એસોસિએશનમાં મેમ્બર પણ બનવું છે। તો હાલ એ અમારા એસોસિએશનના મેમ્બર પણ છે અને વારંવાર એને રિક્વેસ્ટ કરવા છતાં એ લોકો આ એસોસિએશનના વિસ્તારમાં 20% હોર્ડિંગ્સ મારે છતાં અમે રિક્વેસ્ટ કરીએ। બીજું કે એ લોકોએ 24, 25, 26 એટલા દિવસમાં કસ્ટમરોને ભમરાવતી આખી આ જે સ્કીમ જે સોનું ખરીદો એની સામે એક સોનાનો સિક્કો મતલબ કે સિક્કો કોને કહેવાય કે 10 ગ્રામનો હોય, 20 ગ્રામનો હોય, 50 ગ્રામનો હોય એને સિક્કો કહેવાય। એટલે એના માટે આ જે ખોટી ભ્રમિત જે આ કસ્ટમરોને છેતરવાની અને કસ્ટમરોને નહીં ખબર પડવા માટેનું જે આ લોભામણી જાહેરાતો કરે છે એના વિરોધમાં વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશનના 1000 મેમ્બરો એનો વિરોધ કરવા, શાંતિથી વિરોધ કરવા, શાંતિમય વિરોધ કરવા, રિક્વેસ્ટ કરવા અને પગે લાગવા કે ભાઈ તમે નાના જ્વેલર્સ હોય એમને પણ કમાવા દો। તમે ખોટી તમે સિક્કો આપવાનો હોય તો 10 ગ્રામનો આપો ને, 20 ગ્રામનો આપો ને, પણ તમે સિક્કો આપો છો તો સિક્કાની એની પ્યોરિટી તો હોવી જોઈએ ને। તો આવી ખોટા ભ્રમિત લોકોને કરી અને આ વિસ્તારમાં ખોટા કસ્ટમરોને લોભામણી જાહેરાતમાં આકર્ષિત કરે છે એના માટે અમે આ વિરોધ કરવા આવ્યા છીએ। જ્યાં સુધી આ લોકો આવી લોભામણી સ્કીમો બંધ નહીં કરે ત્યાં સુધી અમે અહીંયા જ એના શોરૂમની બહાર જ ઊભા રહેવાના છે અને શાંતિથી અમે એનો વિરોધ કરવાના છીએ। અમારી એક ટીમ એમના ઓનર સાથે વાત કરી રહી છે। જો એ લોકો એમ કહે કે અમે 2 દિવસમાં કે 1 દિવસમાં આનું વાઇન્ડ અપ કરી દઈશું અને અમને લેટર પેડ પર લખાણ આપશે તો અમે શાંતિથી અહીંથી નીકળી જઈશું। થેન્ક યુ, આભાર, જય ગુજરાત। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।